શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ મોટો ઉલટફેર જોવા મળ્યો છે। ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન રાજ્યભરમાંથી રેકોર્ડ બ્રેક 9,819 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ફટકો કોંગ્રેસ સહિતના વિપક્ષી ઉમેદવારોને પડ્યો છે। વિગતો મુજબ મહાનગરપાલિકામાં 1,934 અને તાલુકા પંચાયતોમાં સૌથી વધુ ફોર્મ રદ થયા છે। માણસાની ચરાડા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ 3 સંતાનોના નિયમને કારણે રદ થતા ભારે ચર્ચા જાગી છે। ટેકનિકલ ખામીઓ અને નિયમોના ભંગને કારણે થયેલા આ ફેરફારોનો સીધો ફાયદો ભાજપને થવાની સંભાવના છે। હવે 15મી એપ્રિલે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે। તો જિલ્લા પંચાયતમાં 1,383 ફોર્મ રદ થયા છે, તાલુકા પંચાયતમાં પણ 6,000થી વધુ ફોર્મ રદ થયા છે, તો નગરપાલિકામાં 1,164 ફોર્મ રદ થયા છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, શું વિગત? જી, ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ છે તેના સંદર્ભમાં હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે। તેમાં અત્યાર સુધીમાં કુલ જે રીતે 10,005 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, ગઈકાલે જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવી ત્યારે 9,819 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે। ચૂંટણી પંચ દ્વારા આ ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ઉમેદવારી ફોર્મ જોઈએ તાલુકા અને જિલ્લા પંચાયતના 6,721 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેમાં 5,338 તાલુકા પંચાયતના ઉમેદવારી ફોર્મ અને 1,383 જિલ્લા પંચાયતના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાનું જોઈએ તો 1,934 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે। સૌથી વધુ જોઈએ અમદાવાદ મહાનગરપાલિકામાં 1,553 ભરાયા, તેમાંથી 406 રદ કરવામાં આવ્યા। સુરતમાં 1,059 ભરવામાં આવ્યા, તેમાંથી 460 રદ કરવામાં આવ્યા। રાજકોટમાં 554 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા, તેમાંથી 260 રદ કરવામાં આવ્યા। વડોદરામાં 473 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા, તેમાંથી 151 રદ કરવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ છે કે ગાંધીનગર જિલ્લા તાલુકા પંચાયતમાં સૌથી વધુ ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે છે, તેમાં પણ તાલુકા કોંગ્રેસના જે સૌથી વધુ 177 ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાની। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।